તો આપણે 2 દિવસથી ભવ્ય ભારતના ભવ્ય વિરાસતની વાત કરતા હતા. એ ભારતની વિરાસતમાં જે ભારતની શિક્ષણ પદ્ધતિ હતી એ જ મહાન હતી એટલું નહીં, ભારત પ્રત્યેક ક્ષેત્રે મહાન હતા. એના અનેક અંગ્રેજોએ જ્યારે ભારતમાં પહેલા આવ્યા અને આખું ભારતનું સર્વેક્ષણ કર્યું ત્યારે 200 જેટલા અંગ્રેજોએ ભારતની મહાનતાના વિશે હલકતા હૈયે ઉદ્ગારો આપ્યા છે. અને એ જ્યારે આઝાદ ભારત પહેલા ગાંધીજી એકવાર લંડન પાર્લામેન્ટમાં ગયા ત્યારે અંગ્રેજોએ કહેલું કે ભારતવાસીઓને તો અમે સારું શિક્ષણ અને વ્યવસ્થા આપી. ગાંધીજીને હૈયું કબૂલ કરતું નહોતું, કેમ જે વૈષ્ણવ પરિવારમાં હતા, જેને ભાગવત આદિ ગ્રંથોનું અધ્યયન કર્યું હતું. પછી જ્યારે આઝાદ ભારત થયો ત્યારે એને ધર્મપાલ નામના એક એના અંગત લેખક રાઇટર હતા, એને કહ્યું કે ભારતના વારસાને વિદેશી લોકો ક્યાં જ્યારે આવ્યા ત્યારે જોયા હતા, એના હેન્ડ રાઇટિંગમાં આપણે એને જવાબ આપવો છે. અને એ ધર્મપાલજીએ 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, ફ્રાન્સ, ઇટાલી, લંડન, અમેરિકા, શિકાગો વગેરે મોટા આજના જે સમૃદ્ધ ગણાતા દેશોમાં જઈ અને 34 વર્ષ સુધી અધ્યયન કર્યું. ત્યાં કોઈ જગ્યાએ પ્રોફેસર રહ્યા, કોઈ જગ્યાએ શિક્ષક રહ્યા, કોઈ જગ્યાએ ઇતર કાર્યભાર સંભાળી અને ભારતના એ લોકોએ જે લખાતી ડોક્યુમેન્ટ કાઢ્યા, કાંઈ કેટલા તારણ આવ્યા છે એ આપણે આમ વાંચો ને તો આપણે આશ્ચર્યચકિત થઈ જાય. એ કહે છે કે એ જમાનામાં આજથી 200 વર્ષ પહેલા એક અંગ્રેજી લેખક છે, વિલિયમ બેગવી નામ એમનું નામ છે. એક અંગ્રેજી લેખક, એ વિલિયમ એટલે આપણે આજે વિદ્વાન કહીએ, એ લોકો વિદ્વાન ડોક્ટરેટ પદવીધારી ટૂંકમાં. વિલિયમ એક પદવી છે. પછી વિલિયમ એડમ છે, વિલિયમ ફ્રાન્સિસ છે, વિલિયમ માર્ક છે. આ બધા જે તારણો કાઢ્યા છે 200 છે. હું તો ખાલી 2-5 ના ખાલી અહીં રજૂ કરું છું કે જેમ તમામ નદીઓના પાણી સમુદ્રમાં ઠલવાય એ રીતે એ વખતના ભારતના અને વિશ્વના 200 દેશની તમામ સમૃદ્ધિ ભારતમાં ઠલવાતી હતી. સોનું ચાંદી ભારતમાં ઠલવાતું. ભારતની ઉત્તમ શિક્ષણ પદ્ધતિની સાથોસાથ ભારતમાં 36 પ્રકારના અલગ ઉદ્યોગ વિકસિત હતા. એક પ્રકારનો નહીં, આખું વિશ્વ ભારત પાસેથી આયાત ખરીદતું હતું. ભારતને વિશ્વમાં કોઈ પાસે ખરીદવું નહોતું પડતું. ભારતના પ્રત્યેક વ્યક્તિ આત્મનિર્ભર હતા. અને એને એક તારણ એ લખ્યું છે કે આજનું કહીએ તો આજે જેટલું ચીન અને અમેરિકા જેટલું પ્રોડક્શન કરે છે બંને દેશ, એની કરતાં પણ વિશેષ એટલું ભારત ત્યાં પ્રોડક્ટ કરતું, આખા વિશ્વમાં પહોંચાડતું હતું. ભારતના એક કપડા માટે કીધું એ વખતે આ જે મોટો ફ્રાન્સ ઓર્ડર નામનો એક મોટો લેખક થઈ ગયો અને એ એવું કહેતા હતા કે જે દિવસે વિદેશમાં લોકોને કપડાં પહેરતા સ્વામી નહોતા આવડતું, કપડાં પહેરતા નહીં, એ જંગલીને ઓલું કરી અને આજે આદિવાસી કેમ અટ્ટાપટ્ટા કરીને રખડે એમ રેખડતા હતા. એ વખતે આખા વિશ્વને ભારતે કપડાં બનાવ્યા અને કપડાં પહેરતા શીખવાડ્યા. કપડાં ભારતના એટલા મુલાયમ હતા કે 13 થી 15 ગજનું, આજે પાઘડી કહેવાય મોટી, તમે કહો જૂના જમાનામાં પાઘડી હોય, એ એટલી મખમલની મુલાયમ થાકી એટલી ઝીણી બનતી હતી કે જો એને હંકેલવામાં આવે તો આપણે એક આ પ્રકારની માચિસનું બોક્સ ન થાવ તો ઓડા બોક્સમાં સમાઈ જાય, આટલું સૂક્ષ્મ પણ બનાવતા હતા. અને વરસાદ આવે તો હેઠે ટીપું ન પડે એટલું જાડું પણ કપડું ભારતમાં બનતું હતું. બંને આ શેડે પેલા શેડે કપડું જ નહીં,
ભારતના મંદિરો જોઈને એવું બોલી ગયેલા કે ભારતના મંદિરોમાં સ્થાપત્ય કલા અને શિલ્પ કલા એટલી આદર્શ છે, એટલી નમૂનારૂપ છે કે એની મૂર્તિઓને કોઈ આમ ટચ કરે તો એ વખતના ભારતના એવા શિલ્પકારો હતા કે મૂર્તિઓને જો પિયાનો વગાડતી હોય, તબલા વગાડતી હોય, કોઈ વાદન સાથેની હોય, તમે અડો ને તે મૂર્તિઓમાંથી એના ઝણકાર નીકળતા. આટલો શિલ્પ સ્થાપત્યનો વારસો હતો, આટલો કાપડ ઉદ્યોગ હતો. અને લોકો, ભારતના લોકો જ્યારે નિકાસ કરે ત્યારે વિદેશથી માત્ર સોના અને ચાંદીના બદલામાં વસ્તુઓ આપતા હતા. એટલે આખા વિશ્વનું, જેમ નદીઓના પાણી સમુદ્રમાં ઠલવાય, આખા વિશ્વનું સોનું અને ચાંદી ભારતમાં ઠલવાતા હતા. અને આમાં જે ફ્રાન્સિસ વિદ્વાન થઈ ગયો, લોર્ડ ફ્રાન્સવા પિયાર્ડ કરીને, એને તો એવું લખ્યું છે, એને ભારતમાં સમથિંગ 24 વર્ષ સુધી વિચરણ કર્યું અને આખા આખા વિશ્વમાં ભ્રમણ કર્યું. અને પછી એને લખ્યું કે ભારતમાં આ 300 વર્ષ નહીં, એને તારણ કાઢ્યું કે ભારતમાં આ સંસ્કૃતિ મારા માનવા મુજબ 3500 કે જે ઈસુના જન્મ પહેલા 1500 વર્ષથી આટલી સમૃદ્ધ હતી. મહાવીર અને બુદ્ધ થયા એની પહેલા 500 કે 1000 વર્ષ પહેલા આટલી સમૃદ્ધિ હતી. અને આવી સમૃદ્ધિ, આવું શિક્ષણ, આવા પ્રત્યેક ઉદ્યોગો, માત્ર ભારત કૃષિ પ્રધાન નહોતો, વિશ્વની સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ખેતી પણ ભારતમાં થતી હતી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પશુપાલન પણ ભારતમાં થતું હતું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાપડા પણ ભારતમાં બનતા હતા, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મકાનો પણ ભારતમાં બનતા હતા. લોકો જ્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતા, ઝૂંપડપટ્ટી કેમ વાનગી બનાવી એ ખબર નહોતી, ત્યારે તમે જો ભારતના આજથી 1000 કે 1500 વર્ષ પહેલાના ભવ્ય રાજમહેલો, ભવ્ય મંદિરો, આના દસ્તાવેજ આજે પણ પુરાવા છે. મારે કેવું છે, માત્ર આ વારસાને ગાવાથી કે સાંભળવાથી કામ થશે નહીં. કેમ છે, ત્યારે ભારતના પ્રત્યેક વ્યક્તિ કર્મઠ હતા, કર્મશીલ હતા, ઉદ્યોગ હતા. એને કોકના ઉપર નિર્ભર રહેવું એ ગુલામી લાગતી હતી. અને આજે ભણીને એમ થાય કે મને કંઈક નોકરી મળશે. આજનું ભણતર જ ગુલામી બનાવવા માટેનું ભણતર થાય છે. ત્યારે એ વખતનું ભણતર જીવનલક્ષી હતું. પ્રત્યેક વ્યક્તિને કર્મઠ અને કાર્યશીલ બનાવતા હતા. પ્રત્યેક વ્યક્તિને શૂરવીર, ધીર અને સક્ષમ બનાવતા હતા. રામાયણમાં ભગવાન રામના જન્મ પછી હનુમાનજી મહારાજના જન્મ થાય ત્યારે હનુમાનજી મહારાજ માટે લખ્યું છે વાલ્મીકી રામાયણમાં કે ધ્રુતિ શાંતિ શૌર્યંચ કૌશલમ વિશ્વ શ્રેષ્ઠતમ. વિશ્વનું શ્રેષ્ઠતમ કૌશલ્ય હનુમાનજી મહારાજમાં હતું. વિશ્વની શ્રેષ્ઠતમ ધ્રુતિ એટલે કે તમામ સદગુણોને ધારવાની તાકાત એનામાં હતી. વિશ્વ શૌર્ય પહેલું જ એનામાં હતી, શૂરવીરતા. ભારતના માનવીમાં નહીં, ભારતમાં જન્મેલા પશુ પંખીમાં ખાનદાની માનવતા હતી, શૌર્ય અને ધૈર્ય હતું. એટલે તમે જુઓ, ભગવાન રામના પક્ષે વાંદરોને પશુઓ લડ્યા, ખાનદાની લડ્યા છે. આ હતી. ભારતમાં કોઈના મગજમાં ચૌર્ય વૃત્તિ હતી જ નહીં. પરંતુ ગરીબી માણસને બધું જ કરતા શીખવાડી દે છે. કારણ કે પેટનો ખાડો છે ને, આ લોકો આપણી સંપત્તિ નથી લૂંટી ગયા, સૌથી વધારે નુકસાન આપણી સંસ્કૃતિને કર્યું છે. જે વ્યક્તિ સંસ્કૃત હોય ને, સંપત્તિ તો આપોઆપ આવી શકે. અને સંસ્કાર છે જીવન મૂલ્યો. માટે આપણે આપણા ભવ્ય ભારતના વારસાને બચાવવો હોય તો જે વેદોમાં જીવન મૂલ્યો આપ્યા છે, જે પુરાણોમાં, કારણ કે વેદો પછી પુરાણો એ ભગવાનનું સ્વરૂપ તરીકે આપણા વેદવ્યાસજીએ સ્થાપિત કર્યા છે. અને એ ઇતિહાસ છે, એક ઇતિહાસો. ઘણીવાર તો કોઈ રાજાઓ ઈશ્વર પાસે વરસાદની આશા કરે તો સોના ને ચાંદીનો પણ વરસાદ થતો હતો યજ્ઞ કરતા. આટલી સક્ષમ અને એક મનોબળિયા મહારાજાઓ ભારતમાં હતા. ક્યારેય કોઈને ભારોતારો કરતા નહીં, ખોટી અહમતા અને મમતાથી પર હતા. બધા સંપી અને સાથે મળીને રહેતા હતા. એમાં ક્યારેક આવી અલૌકિક
સંપત્તિમાં કોક એવા રાવણ જેવા થઈ જાય તો એને વિનાશ કરવા સ્વયં પરમાત્મા અવતાર થતા. કોક એવા કંસ થઈ જાય કે મા બાપને દુઃખ દેતા થાય તો એનો નાશ કરવા, કે ભાઈ ભાઈને દુઃખ દેતા થાય તો એને વિનાશ કરવા પરમાત્મા સ્વયં પધારતા હતા. આ સતયુગ વખતથી આલી આવતી ભારતની ભવ્ય વારસાઈ છે. મારે બધાને નમ્ર વિનંતી છે કે આપણે આપણા સદગ્રંથોને વાંચો. સદગ્રંથોના અધ્યયન વિના માનવીની બુદ્ધિમાં જડતા આવી જાય છે. ભારતમાં જે ટેકનોલોજી હતી એવી વિશ્વમાં ક્યાંય નહોતી. ભારતના અહીં અંગ્રેજો આવ્યા ત્યારે અમુક ગુનેગારને નાક કાન કાપતા ને તો ભારતીય વૈદ્યો 1 સેકન્ડમાં એને સર્જરી કરીને પ્લાસ્ટિકના નાક કાન ચડાવી દેતા. અને ઓલાને એમ થાય કે આ ક્યાંથી આવ્યું? ત્યારે તેને ખબર પડી કે આ પ્લાસ્ટિક સર્જરી ભારતમાં થાય. આપણી જે શારીરિક સર્જરી એ લોકો શીખતા ગયા જાય છે. નકર ત્યાં તો કેવું હતું, કોકને કંઈક વાગ્યું હોય, કોકને તાવ આવ્યો હોય તો એને ચાકો મારી દેવાનો, લોહી નીકળે એટલે લોહીમાં કે જીવાણુ વહી જાય. અમેરિકાનો પ્રેસિડેન્ટ રેડીને તાવ આવતો હતો ને વૈદ્ય ચાકો માર્યો અને લોહી નીકળી જાય, ચાર થઈ જાય, લોહી નીકળી ગયું, ઓલો મરી ગયો. પ્રેસિડેન્ટની આવી ટ્રીટમેન્ટ થતી હતી. અને આ કોઈ હું 1000 વર્ષ પહેલાની વાત નથી કરતો, આ માત્ર 100-150 વર્ષ પહેલા ત્યાં આવું હતું. મારે કેવું છે કે આ આપણો આયુર્વેદ, આપણું સ્ટીલ સાહિત્ય, 4 વેદના 4 ઉપવેદ છે, ધનુર્વેદ, આયુર્વેદ, આ બધા શિલ્પવેદ, આ બધા મૂળ ભારતીય સંસ્કૃતિના સ્ત્રોત છે. અને એટલે ભારતના ધર્મને વૈદિક ધર્મ કહેવાય છે. માટે એ જે વૈદિક ધર્મ એટલે શું? જેને ધારણ કરવું, અર્થાત એ સ્થાપત્ય કલા આપણે ધારણ કરીએ, એ શિલ્પકલા ધારણ કરીએ, એ ધનુર્વેદની અસ્ત્ર શસ્ત્ર વિદ્યા ધારણ કરીએ અને એ આપણા કલા કૌશલ્યને તમે જો એ તે વખતે શાહજહાએ આજે આગ્રાનો મહેલ બનાવ્યો, બરાબર, તાજમહેલ એ રીતે બનાવ્યો, ગજરચંબો પામી જાય છે. એ કોને બનાવ્યો હતો? ભારતના લોકોમાં કલા કસબી હતી, પરંતુ એ દુષ્ટ લોકોની એવી મનોવૃત્તિ હતી કે આવા કોઈ એને બનાવી ના આપે એ કૃતજ્ઞ લોકો એના હાથ કાપી નાખતા હતા. માટે આપણે એવા જુલ્મીને કૃતજ્ઞ ન થઈએ. આપણે ઉપર જેને ઉપકાર કર્યો હોય એના ઋણી રહીએ, એ વારસાને આગળ વધારીએ. આજે પણ આ અંગ્રેજો તો વયા ગયા, મંગળ શાસન આવી ગયું, પણ એની ગુલામીમાં આપણે જીવા, એની આપણી મેન્ટાલિટી ગુલામી નથી જાતી. અને જે માનસિક ગુલામ હોય એને પરમાત્મા પણ મદદ ન કરી શકે. માટે આ ભવ્ય ભારતના વારસાને જાળવવા આપણે આટલું કરીએ તો ભગવાન આપણી ચોક્કસ રક્ષા કરે. પોઈન્ટ 2 કે કોઈ પણ કરવું હોય તો કાં આપણને આવડવું જોઈએ અને કાં આવડતું હોય એમાં વિશ્વાસ મૂકવો જોઈએ. બીજી વસ્તુ સીધી સાદી વાત છે. ભગવાન ગીતાજીમાં સ્પષ્ટ વાત કરે છે, બધાને સુખી થવું છે, દુનિયાને કોઈ દુખી થવું નથી. ભગવાન ગીતાજીમાં કહે છે કે તાવું ભવ સુખ મેધે તે ક્લિશ્યન્તે ઇતરિતો જનઃ. કોણ? તો કે યશ્ચ બુદ્ધે પરામ ગતઃ યશ્ચ મૂઢ તમો લોકે. કા બુદ્ધિના પારને પામેલા હોય અને કા પૂર્ણ વિશ્વાસી હોય. એ વાલિયા લૂંટારાને કહ્યું નારદજીએ કે તમે પાપના પંથથી પાછા વળો અને ઈશ્વરની આરાધના કરો, અલૌકિક શક્તિને ભક્તિને પામશો. તો જો એ મૂઢ હતા, પણ એક સંતમાં વિશ્વાસ હતો. આજે આઝાદ ભારત પછી પણ જે ભારત ઉપર રીતસરના એ તે વખતે અંગ્રેજોની મેન્ટાલિટી ગુલામીથી જે માણસો, જે કોઈ દેશના નેતાઓના પદમાં આવ્યા, નકર એક સંસ્કૃતિ એવી છે કે પોતાના દેશની ગુલામ બનાવનાર ગુલામો જાય એટલે એની સંસ્કૃતિને કાઢી નાખવાની હોય. ત્યારે ભારતમાં એ જ સંસ્કૃતિને વિકસાવી અને ભારતની ભવ્ય સંસ્કૃતિના ગ્રંથોને પઢાવવા ન દીધા. આપણા બાળકોને આપણા સદગ્રંથોથી વિમુખ રાખ્યા, આપણી મંદિરોની પરંપરામાંથી વિમુખ રાખ્યા. એ તે વખતે ત્યાંના લોકો
એની સંસ્કૃતિની ટીકા નિંદા કરતા અને ભારતની સંસ્કૃતિની ભરપેટ પ્રશંસા કરતા હતા. શું કામ? ભારતની દિવ્યતા હતી. આજ એવું થઈ ગયું છે કે ભારતના જ બુદ્ધિજીવીઓ ત્યાંની પ્રશંસા કરે છે અને ભારતીય સંસ્કૃતિની ટીકા નિંદા કરે. એને ખબર જ નથી બિચારાને. એ કહેવાતા સાક્ષરો પણ ઘણીવાર પૂર્ણ ન સમજી શકતા હોય, એનું અધ્યયન ઓછું હોય, પૂર્વાપરનું અનુસંધાન ઓછું હોય, ઘણીવાર લોકરંજન હોય, લોકોને રંજન કરાવવા બોલતા હોય. તો આપણે એ સમજવું જોઈએ કે આ વસ્તુ રિયાલિટી આવી છે. મારે કહેવું છે કાં આપણને ખબર હોવી જોઈએ, કાં ખબર હોય એમાં વિશ્વાસ હોવો જોઈએ, તો જ પ્રગતિ થાય. એ સબરીને બીજી કાંઈ ખબર નહોતી, પણ નાની હતી અને જ્યારે એના લગ્ન થવાના હતા એને જોયું કે આટલા બધા નાના નાના પશુ પંખીઓ શા માટે? પૂછ્યું એના વડીલોને, તો કે બેટા તારા લગ્ન છે ને એટલે કાલે બધાને આને મારીને જમાડવાના. એમ થયું કે લગ્ન પ્રસંગમાં આટલું માંસ ખાવાનું, આટલા નિર્દોષ જો લોકોને હત્યા કરવાની, એના કરતા લગ્ન ન કરવા એ કુરબાન છે, બહેતર છે. અને એ રાતની ઉઠીને ત્યાંથી ભાગી અને મતંગ ઋષિના આશ્રમમાં આવી અને કહે છે કે હું ભીલની દીકરી છું, આવી રીતે આવી છું, મારા લઈને બીજા દુઃખી થાય મારે નહીં કરવું. ત્યારે મતંગ ઋષિ કહ્યું કાંઈ વાંધો નહીં, તું અહીં રહેજે, અહીંયા સરોવરના કાંઠે આ ઋષિ મુનિઓના આશ્રમ છે એ જગ્યાને વાળજે અને પરમાત્માની વાટ જોજે, એક દિવસ ભગવાન તારી ઝૂંપડી આવશે. જો પોતાને ખબર નહોતી તો ખબર હતી એમાં શું કર્યું? વિશ્વાસ મૂક્યો ને, તો સર્જન થયું. એટલે આપણને ખબર ન હોય તો ખબર હોય એમાં વિશ્વાસ મૂકવો પડે. અને એ સબરીનો વિશ્વાસ આજ સબરીને અમર બને. બાકી બોલ તો આપણે બધા વીણવા જાણતા હોઈએ, તો બોલ વીણજે, પરમાત્મા તારી ઝૂંપડી આવશે, તારે જે ભાવના હોય જમવા આવશે. અને આપણે બોલ વીણવી તો શું થાય કે અમારો ટીનિયો મુનિયો આવશે, કાં તો ઘરના બીજા સદસ્ય આવશે. તો એ જ આવે, પરમાત્મા નો હોય. કેમ છે? આપણી ભાવના ભગવાન સુધી પહોંચતી નથી. આપણો વિશ્વાસ બહુ ખંડિત છે. આપણને અત્યારે તકલીફો છે ખબર છે? સત્યમાં અંધશ્રદ્ધા છે અને અસત્યમાં શ્રદ્ધા છે. આ છે કે સબરીને સત્યમાં શ્રદ્ધા હતી એટલે ઇતિહાસમાં અમર બની ગઈ. સુદામાને સત્યમાં શ્રદ્ધા હતી એટલે ઇતિહાસમાં અમર બની ગયા. માટે આપણે સુખી થવું હોય તો સત્યમાં શ્રદ્ધાવાળા થઈએ તો જ સુખી થવાય. જો દેવ અને દાનવ અને માનવમાં ફેર કેટલો હોય? પ્રહલાદ હતા એ દેવી જીવ હતા અને એના બાપા હતા એ આસુરી જીવ હતા, હિરણ્યકશ્યપ. બેમાં ફેર કેટલો? પ્રહલાદ કે બધે પરમાત્મા બોલે કે ક્યાં છે? ક્યાંય નથી. એકને બધામાં ઈશ્વરનો સ્વીકાર છે, ઈશ્વરના દર્શન છે, ઈશ્વરનો અનુભવ છે, એકને ક્યાંય નથી. બરાબર છે? આપણે કેવા? આપણી મેન્ટાલિટી કેવી? પ્રહલાદ જેવી છે કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે કાલે માલે જાલે વિષ્ણુ યતો વિષ્ણુ મયમ જગત. આ પ્રહલાદ જેવી સર્વમાં ઈશ્વરના દર્શન કરવાની આપણી મેન્ટાલિટી છે કે ક્યાં એમ થોડો ભગવાન આવતો હશે, ત્યાં રેઢો પડ્યો ભગવાન, ક્યાં ભગવાન છે? અને ભગવાન નરસિંહ કોના માટે પ્રગટ થયા હતા? અક્ષયભાઈ કોના માટે પ્રગટ થયા હતા? આ મને ખબર જ હતી. આપણે પ્રહલાદ બોલવાના, પ્રહલાદને હજી કહું છું બધે ભગવાન હતા, ઓલાને નહોતા દેખાતા, એ અહંકારને તોડવા હિરણ્યકશ્યપ માટે પ્રગટ થયા. એની પળે પળે રક્ષા જ કરતા, એની હારે હારે જ હતા, એની માટે પ્રગટ થવાની કોઈ જરૂર જ નથી. પણ જ્યારે આપણો અહંકાર વધી જાય ત્યારે ભગવાનનો ખોરાક અહંકાર છે. એટલે ગર્વ સર્વ સુખ નાશકારી છે, ગર્વ માહી દુઃખ તો અપાર છે, ગર્વવાન વિનાશ થાય છે, ગર્વ ગંજન હરિ ગણાય છે. માટે આપણે ગૌરવ મૂકીએ અને ગર્વ મૂકીએ અને ગૌરવને પકડીએ. ગૌરવ માનવીને અડીખમ ઊભો રાખે છે. એવું કહેવાય છે કે એક ગામના પાદરમાં પહેલાના જમાનામાં લોકોની સંસ્કૃતિને ખીલવવા આપણા મહાપુરુષોના આખ્યાનો ભજવાતા હતા. મારા નવગણને સિદ્ધરાજ જયસિંહનો ખેલ આવતો હતો અને ખેલમાં એવું હોય કે છેલ્લે સિદ્ધરાજની નવગણની લડાઈ થાય, એમાં નવગણ પડી જાય અને સિદ્ધરાજ માથે ચડી જાય એટલે ખેલ પૂરો થાય. તો ભાઈ લડતા લડતા ઓલો નવગણ પછી પડે જ નહીં. હા મામી તલવાર હમણાં જ રાખી ઓલો પાછળ ઓડિટર કે મોનિટર પેલા નવગણ પડી જા અરે પડે એમ કે અમારા હારનું કામ છે.
એટલે એક હારાના ગામનો ગર્વ પણ માણસને ભૂવા ન દેતા હોય, પડવા અડીકમ ઉભા રાખતા હોય. જોગીદાસને ભગવાન સ્વામિનારાયણ મળ્યા ત્યારે એવું પૂછ્યું હતું કે જોગીદાસ, મેં સાંભળ્યું છે કે તમે પરનારી દેખાઈ જાય તો આંખમાં મરચું ભરો, વાત સાચી? તો કે હા. કેમ? તો કે મારી ભયે મારું જોગીદાસ નામ રાખ્યું છે. હું જોગીનો દાસ થઈ અને પરનારી સામે જો તો મારું નામ લજાય, મારું નામ પાડનારા લજાય. મારે ત્યાં કામ એક પોતાના નામનો ગૌરવ માણસને કામથી બચાવી શકે છે. એક પોતાના નામનું ગૌરવ માણસને પતનથી બચાવી શકે છે. તો ભગવાનનું ગૌરવ હોય, આ ભવ્ય વારસાનું ગૌરવ હોય, સંસ્કૃતિનું ગૌરવ હોય તો આપણે અડકમ ઉભા રહી શકીએ. આજે આપણને ભૂલાયેલા વારસાને જગાડવાની બહુ જરૂર છે અને વારસો આપણા રામાયણમાં પડ્યો છે, ભાગવતજીમાં પડ્યો છે, ઉપનિષદો અને આજનો આધુનિક કહીએ કાંઈ ન હોય તો તમને જાજી વાંચવાની શ્રદ્ધા ન હોય તો મારી દ્રષ્ટિએ ગાગરમાં સાગર કહીએ, 350 શાસ્ત્રનો ને તમામ વેદો અને પુરાણોનો સાર કહીએ તો જીવન જીવવા માટે આચાર સંહિતા જેવી જીવન જીવવાની જડીબુટી ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષાપત્રી છે. એ શિક્ષાપત્રી આપણને માનવને માનવ બનાવતા પહેલા શીખવાડે છે કે ક્યારેય કોઈનું અપમાન ન કરો, ક્યારેય કૃતજ્ઞ ન બનો, તમારે ત્યાં મજૂર આવ્યા હોય તો એનું શોષણ ન કરો, એનું પોષણ કરો. આ રીતે બધું જ ભગવાન સ્વામિનારાયણ નાની નાની કોઈનો વિશ્વાસઘાત ન કરો, ધર્મને માટે પણ ચોરી ન કરો, સ્ત્રી ધન અને રાજ્યને માટે પણ કોઈની હિંસા ન કરો. ઘરના ઝઘડા તો આના જ છે ને. સુખી થાવ હોય તો જુગાર ન રમો, મદ્ય માંસનું ભક્ષણ ન કરો. અરે કારણ કે માણસને સંગ એવો રમે એટલે ભગવાને ત્યાં સુધી કીધું કોઈ દેવો આગળ એવો નિવેદ થતો નહીં, દેવાનો દર્શન ન થાય. ત્યાં જાવીદાર પાસે જવાનું મન થાય ને, કારણ કે દેવો છે એ દિવ્ય ગુણોના વાહક છે. દેવો બીજાની હિંસા કરી અને પોતે માંસ જમતા હોય તો એમાં દિવ્ય દેવ જ રહે જ નહીં, જ્યાં પવિત્રતાની પર્ણકોટીમાં પરમાત્મા આવે છે. એટલે દેવો ભૂતવા દેવોમાં જે દેવ જેવો દિવ્ય ગુણવાળો થાય તો દેવની પૂજા કરીશ તો પરમાત્મા આવશે. આ આપણી ભવ્ય સાંસ્કૃતિક વારસો છે. એ આપણે જો અપનાવીએ તો આપણા જીવનમાં સુખ ને સુખ થાય. જો એ પણ મોટાનો વિશ્વાસ આપણા અનેકની રક્ષા કરી શકે છે. ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં ભવ્ય મોટો રંગોત્સવ કર્યો. એ વખતે બુરાનપુરથી 350 ઉપરાંત માણસનો સંઘ દર્શને આવતો હતો. એમાં શિવા શાહ, નારાયણ શાહ વગેરે 5 જ મુખ્ય હતા. એ બધાને બોલાવીને લાવતા હતા. આ એક આપણે સંસ્કૃતિ સમજવા જેવો પોઈન્ટ છે. એમાં વચ્ચે લૂંટારાઓએ લૂંટ કરી તો ભગવાનને ઓલે પોકાર કર્યો, હે પ્રભુ અમારી રક્ષા કરવા આવજો. અને એક શિવા શાહ અને નારાયણ શાહ આ બેના પોકારથી પુરુષોત્તમ નારાયણ ત્યાં પ્રગટ થયા. બધા જ લૂંટારાઓને એક બાજુ મૂક્યા અને આ બેની પ્રાર્થનાને સાંભળીને ભગવાન સ્વામિનારાયણે 350 ની રક્ષા કરી. મારે કેવું છે કે કોઈ એક સારા સાથે આપણે જોડાયા હોય તો એના પ્રતાપે આપણી રક્ષા થઈ જાય. એમાં આપણે સારા સંતો, સારા મંદિરો સાથે, સારા ગુરુકુળો સાથે, સારી શિક્ષણ પદ્ધતિ સાથે જોડાઈશું તો આપણા નહીં હોય તો આપણી એના પ્રતાપે આપણી રક્ષા થઈ જશે. ભગવાન સ્વામિનારાયણે 1877 માં કારિયાણી ગામમાં આપણે બોટાદ જિલ્લામાં બહુ મોટો જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો હતો. ભગવાન ત્યાં રોકાયા હતા જન્માષ્ટમી પ્રસંગે. 1877 વચનામતો પણ ત્યારના છે. કરજી શાંતિ, નાનાભાઈ વિપ્ર, ગોવિંદભાઈ પટેલ વગેરે 200 માણસનો સંઘ લઈને ભગવાનના દર્શને આવતા. તમે સમજો કરજી ને કારિયાણી ઓછામાં ઓછું 300 કિલોમીટરનું અંતર હશે. 300-400 કિલોમીટર એ વખતે ચાલીને ભગવાનના દર્શને જતા હતા. આપણે આજે 1 કિલોમીટર ચાલતા નથી. થોડું આપણા શરીરમાં એ હેલ્થરૂપ થઈ શકે. હવે ચોમાસાનો સમય હતો, શ્રાવણ મહિનો હતો, સંઘ આવતો હતો અને અમદાવાદ વટેને સાણંદની સીમમાં આવ્યા. ત્યાં અચાનક મેહુલો વરસવા માંડ્યો. હામીલીને ધારે મેહુલો વરસતો હતો, વીજળીના કડાકા થતા હતા, મેઘ ગર્જનાઓ થતી હતી. એમાં અચાનક પવનના સુસવાટાએ આવું થવા માંડ્યું એટલે સંઘ આખો એક મોટા
ઝાડવા હેઠે ઊભો તો, બે મોટા ઝાડવા, એમાં એક ઝાડવું પવનના ઝપાટે કડકડ ભૂ કરતું વિઘાયકમાં પથરાયેલું ઝાડવું પડ્યું, તે 5-7 ભક્તો એમાં દબાઈ ગયા. આવડું મોટું ઝાડવું ક્યાં, હજી ચાલુ વરસાદ ઊભો કેમ કરવું, એને ખેંચવું કેમ? કારણ કે આવડું મોટું ઝાડવું હોય, આજના જેસીબી ને જે કીટાશકા હોય એને ખેંચવતા તકલીફ પડતી હોય, ઘણો સમય લાગે, કાપા કટકા કરવા પડે. પણ એ વખતે એ ગરજીશનભાઈ અને ગોવિંદ પટેલે, હે મારા નાવલિયા ના, તમારી રક્ષા કરવા આવજો, આમ જ્યાં પોકાર કર્યો, ત્યાં પુરુષોત્તમ નારાયણ સેકન્ડના 6ઠા ભાગમાં ત્યાં વરસતા વરસાદમાં પ્રગટ થયા. પ્રભુની અમિત દ્રષ્ટિથી વરસાદ વરસતો બંધ થયો. મહારાજે આમ દ્રષ્ટિ કરી ત્યાં એ ઝાડવું એક બાજુ વહી ગયો અને એ ઝાડવા નીચે દટાઈ ગયેલા મૃત પામેલાને પ્રભુએ આમ જે અમિત દ્રષ્ટિ કરી ત્યાં મૃત સંજીવનીથી બધા ભક્તો ભેગા થયા અને બેઠા થયા, બધા આનંદમાં આવીને ભજન કરવા માંડ્યા. એમાં પાછા મોડી વાતો કરનારા હવે આ વિગતથી ભગીને પાછા આવ્યા જેવી. અરે નાના ભાઈ કે ભલા માણસો, અહીંયા ભગવાન પ્રગટ થયા, આપણને જીવન દાન આપ્યું, રક્ષા કરી, હવે પાછું વળાતું હશે? એક કામ કરો, બધા શાંતિથી બેસો, તો આપણે ભજન કર્યું ભગવાને, બધા તાળી પાડી ભજન કરવા માંડો. ભગવાનની ઈચ્છા હશે તો આપણે આગળ હાલશું, નકર પાછા જઈશું. અને એક વ્યક્તિના વચનમાં વિશ્વાસ રાખી 200 જણા ત્યારે શાંતિથી 5 જ મિનિટ બેઠા. ભગવાને પોતાની યોગ શક્તિથી એ સાણંદની જાડી વિસ્તારમાંથી સીધા કાર્યાણીમાં પોતાની ગોદમાં બેહારી દીધા. આ એકને કારણે 200 ને યાત્રા ટૂંકી થઈ ગઈ, અલૌકિક અનુભવ થયો, જીવનદાન નહીં મળ્યો અને ઇતિહાસમાં એ સંઘ અમર બની ગયો. ક્યારે? એકમાં વિશ્વાસ મૂક્યો ત્યારે. એટલે આ પ્રસંગોથી મારે કહેવાનું એ છે કે આપણે પણ ભગવાનને મોટામાં વિશ્વાસ મૂકશું તો એના પ્રતાપે આપણી રક્ષા થઈ જશે. આપણા પરિવારજનોને પણ ભગવાન કે સંતોની જમીન પર જવા દેશું તો એક હારો ભગત હશે, આખા પરિવારની રક્ષા થશે. એક ગામમાં ભગત હશે તો આખા ગામની રક્ષા થઈ જશે. અને એક શહેરમાં કે મોટા સિટીમાં સારું સંકુલ હશે, સારું સ્થાન હશે અને ત્યાં નિત્ય નિર્દોષ ભાવે, નિસ્વાર્થ ભાવે સાધના આરાધના થતી છે તો એ બધાનું પણ કલ્યાણ થશે. જે દિવસે આજથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દાદા બાપુને પરણાવવા જતા ત્યાં આ સ્થાને આવીને રોકાણ હતા. આ ઈ પ્રસાદીના સ્થાનમાં રૂપાળા ઘનશ્યામ મહારાજ છે. આ ઘનશ્યામ મહારાજનો આવતી 19 તારીખે ભવ્ય પાટોત્સવ છે. એ નિમિત્તે અહીંયા પંચામૃત મહોત્સવનું આયોજન કર્યું છે. પંચામૃત મહોત્સવમાં મારુતિ યજ્ઞ છે, ભગવાનનો અભિષેક છે, અન્નકૂટ દર્શન છે, બ્રહ્મ ભોજન છે, બ્લડ ડોનેશન અને સર્વ રોગ નિદાન કેમ્પ છે, ભવ્ય ધર્મ સભા છે, પ્રસાદ છે, સાથે ગૌ પૂજન અને આપણે અહીંયા ભવ્ય ભોજનાલયનું નિર્માણ કરવાનું છે, એનું પણ ઓપનિંગ કરવાનું છે. માટે બધા જ ભક્તોને આ પ્રસાદીના સ્થાનમાં હું આહુત કરું છું. હલ્લામૃતમાં આચાર્ય પ્રવરસિંહ વિહારલાલજી મહારાજે લખ્યું છે કે પછી ઢસે ગયા ગીરધારી, આવ્યા નિરખવા પૌનર નારી. અનેક લોકો ભગવાનના દર્શને આવ્યા અને આ સ્થાને મોટી પરમહંસો સાથે પુરુષોત્તમ નારાયણે સભા કરી હતી અને પછી ઉપદેશ દીધો સારો, સહુ જનને લાગ્યો તે પ્યારો. અને સારી વાતની અસર થાય તો જ કસર જાય, બધાને પ્યારો લાગ્યો, તેથી થયા અનેકના કામ, પછી ત્યાંથી ચાલ્યા ઘનશ્યામ. એમ આપણને વાતની અસર થાય તો કસર જાય. બધાના કામ કર્યા હતા એ 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ જે આ સ્થાનમાં બેસીને અનેકના કામ કર્યા હતા એ જ દિવ્ય અલૌકિક કામો હવે આ સ્થાનમાંથી કરવાના છે. આપણે બધા સાથે મળી ખભે ખભો મિલાવી જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી અને સારા કાર્યના સહભાગી બની ભગવાન અને મહામુક્તોને પ્રસન્ન થાય. આપણે જીવન જીવતા લાખના અને મરે હવા લાખના બનીએ એવી શક્તિ, એવી ભક્તિ અને એવી સમજણ પ્રભુ આપણને પ્રદાન કરે એવી પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ.